નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગવર્મેન્ટ યોજના હબ પર। આજે આપણે ખૂબ જ અગત્યની માહિતી જાણવા જઈ રહ્યા છીએ। અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે ઔડા દ્વારા જાહેર કરાયેલ આવાસ યોજના 2025 વિશે, જેમાં ઔડા દ્વારા અમિયાપુર, કોટેશ્વર, દહેગામ અને બોપલ ખાતે ખાલી પડેલા ઈડબ્લ્યુએસના મકાનો માટેના અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। આ યોજનામાં કેવી રીતે અરજી કરવી, કયા કયા દસ્તાવેજો ફરજિયાત છે, ડિપોઝિટની વિગતો, આવક મર્યાદા તથા ફાળવણીની પ્રક્રિયા, આ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। તો સૌપ્રથમ જાણીશું ફોર્મ અને ડિપોઝિટ વિશે, જેમાં દરેક અરજદારને ફોર્મની તમામ વિગતો સાચી રીતે ભરવી ફરજિયાત છે। જો અધૂરું ફોર્મ ભરશો તો અરજી સીધી રદ ગણાશે। અરજી કરતા સમયે ₹200 ફોર્મ ફી તથા ડિપોઝિટ પેચે ₹7,500 ભરવાના રહેશે। જો ફાળવણી ન મળે અથવા અરજી રદ થાય તો આ ડિપોઝિટ વિના વ્યાજે પરત કરવામાં આવશે, પરંતુ ખોટી માહિતી આપશો અથવા નિયમ તોડશો તો ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે। હવે એમાં કોણ અરજી કરી શકે? તો જે અરજદાર ભારતનો નાગરિક હોવો ફરજિયાત છે, તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અરજદાર અથવા તેના કુટુંબના સભ્યોના નામે ક્યાંય પણ ભારતમાં પોતાનું મકાન, ફ્લેટ કે પ્લોટ ન હોવો જોઈએ। આ યોજના હેઠળ કુટુંબ એટલે અરજદાર પોતે, તેની પતિ, પત્ની અને અપરિણીત સંતાન હોય છે। એક કુટુંબ દીઠ માત્ર એક જ અરજી કરી શકાશે। કોઈપણ સંસ્થા, ટ્રસ્ટ અથવા કંપનીના નામે અરજી માન્ય નથી। હવે આવક મર્યાદા વિશે જાણીશું। આ યોજના માટે અરજદારની કુલ વાર્ષિક આવક ₹3 લાખ સુધી હોવી જોઈએ। આવકનો પુરાવો તરીકે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર અથવા ઇન્કમટેક્સ રિટર્ન રજૂ કરવું ફરજિયાત છે। ત્યારબાદ અનામત અને દિવ્યાંગના લાભ વિશે જાણીશું। અનામત કેટેગરીના અરજદારે સત્તાધિકારી શ્રીનું જાતિનું પ્રમાણપત્ર સ્કેન કરી અપલોડ કરવું પડશે। અરજદાર પતિ પત્ની અલગ જાતિના હોય તો જેના નામે અરજી કરવામાં આવી છે તેની જ જાતિ સામાન્ય ગણાશે। દિવ્યાંગ અરજદારને ફાયદો મેળવવા માટે 40% કે તેથી વધુ વિકલાંગતાનું પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે। એક સાથે જાતિનો લાભ કે દિવ્યાંગતાનો લાભ બેમાંથી એક જ પસંદ કરી શકાશે। ઔડા દ્વારા અલગ અલગ કેટેગરી જેવી કે જનરલ, ડિફેન્સ, SC, ST, SCBC અને ફિઝિકલ હેન્ડીકેપ એમ અલગ અલગ કેટેગરીમાં ચારેય આવાસ યોજનામાં મકાનની વહેંચણી કરવામાં આવેલી છે, તે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। જેમાં સૌપ્રથમ મંગલદીપ આવાસ યોજના આવેલી છે, જેમાં TP3 બોપલ ફાઇનલ પ્લોટ નંબર 242 TRP મોલની પાછળ ઓર્ડર રીડિંગ સેન્ટરની સામે બોપલ, અમદાવાદ ખાતે આવેલ છે। જેમાં ટોટલ બાંધકામ કરેલ આવાસની સંખ્યા 245 છે, જેમાંથી 15 આવાસ માટે અરજી મંગાવવામાં આવેલી છે, જેના બ્લોક નંબર અને ફ્લેટ નંબર અને કેટેગરી વાઇઝ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ શિવનગરી આવાસ યોજના TP2 દહેગામ ફાઇનલ પ્લોટ નંબર 216/2 પૈકી કોર્ટની બાજુમાં રેલવે સ્ટેશન રોડ, દહેગામ, ગાંધીનગર, જેમાં બાંધકામ કરેલ કુલ આવાસની સંખ્યા 140 છે, જે પૈકી 11 આવાસો માટે અરજી મંગાવવામાં આવી છે। ત્યારબાદ મધુર મિલન આવાસ TP47 કોટેશ્વર ફાઇનલ પ્લોટ નંબર 57 EWS2 નાયરા પેટ્રોલ પંપ નજીક, મોટેરા ભાટ ગામ રોડ, કોટેશ્વર, ગાંધીનગર, જેમાં બાંધકામ કરેલ કુલ આવાસની સંખ્યા 266 છે, જે પૈકી 15 આવાસ માટેની અરજી મંગાવવામાં આવી છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યારબાદ માધવ આવાસ TP46 અમિયાપુર ફાઇનલ પ્લોટ નંબર 198/1 અને EWS2 બાલાજી અઘોરા મોલની પાસે, તપોવન SP રિંગ રોડની પાસે, ગાંધીનગર, જ્યાં બાંધકામ કરેલ કુલ આવાસની સંખ્યા 266 છે, જે પૈકી 20 આવાસ માટે અરજી મંગાવવામાં આવી છે, જે અલગ અલગ કેટેગરી વાઇઝ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આમ ટોટલ ચારેય આવાસ યોજના માટે કુલ 61 આવાસો માટે અરજી મંગાવવામાં આવેલી છે। હવે જરૂરી દસ્તાવેજો વિશે જાણીશું। આધાર કાર્ડ, અરજદાર પતિ પત્ની અને સંતાનના ફોટા, રહેણાંકનો પુરાવો, લાઇટ બિલ, મ્યુનિસિપાલિટીનું ટેક્સ બિલ, આવકનો પુરાવો, પ્રમાણપત્ર કે IT રિટર્ન। જો અરજદાર ભાડુઆત હોય તો તેનો તાજેતરનો ભાડા કરાર એટલે કે જ્યારે તમે અરજી કરો છો તે દિવસ પહેલાંનો ભાડા કરાર તમારે રજૂ કરવો પડશે। જાતિ
દિવ્યાંગ સર્ટિફિકેટ જો લાગુ પડે તો, સેલ્ફ ડિક્લેરેશન કે પોતાના કે કુટુંબના નામે ભારતમાં ક્યાંય મકાન નથી, એટલે કે તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. મિત્રો, સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સોગંદનામું હું તમને ડિસ્ક્રિપ્શનમાં PDF સ્વરૂપે આપી દઈશ. તમે ત્યાંથી તેની પ્રિન્ટ કાઢી ₹50ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરાવવાનું રહેશે. સાથે સાથે ફોર્મ ભરવા માટે જરૂરી નિયમો તથા શરતોની PDF પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે તેને ડાઉનલોડ કરીને ધ્યાનપૂર્વક વાંચી શકો છો અને અંતમાં ફોર્મ ભરવાની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે એ લિંક પર જઈ ક્લિક કરી સીધા જ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ ફાળવણી પ્રક્રિયા કઈ રીતે થશે? તમામ અરજી કર્યા બાદ કોમ્પ્યુટરાઇઝ ડ્રો સિસ્ટમ દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવશે. એકવાર મકાન ફાળવાઈ જાય પછી તેની માળ કે સ્થાન બદલવાની કોઈ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવે. ફાળવણી પછી નક્કી કરેલા હપ્તા અને ચૂકવણી કરવી ફરજિયાત છે, નહીં તો ફાળવણી રદ થશે. પ્રાથમિક 2 વર્ષ માટે અરજદારે 50,000 મેન્ટેનન્સ ફંડ પણ અલગથી જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ અન્ય મહત્વની શરતો વિશે જાણીશું. ફાળવેલ મકાન 7 વર્ષ સુધી વેચી શકાશે નહીં કે ભાડે આપી શકાશે નહીં. અરજીની અંતિમ તારીખ 2 ઓક્ટોબર 2025 સાંજના 6 વાગ્યા સુધીની છે. અરજી સ્વીકાર કે અસ્વીકાર બાબતે ઔડાનો નિર્ણય અંતિમ અને બંધનકારક ગણાશે. ભાવિમાં સોસાયટી બન્યા પછી કોમન સુવિધાઓનું સંચાલન સોસાયટી દ્વારા કરવામાં આવશે. મકાનનો કબજો મેળવ્યા પછી વીજળી, પાણી, ડ્રેનેજ જેવા બધા ચાર્જિસ લાભાર્થીએ ચૂકવવાના રહેશે. કોટેશ્વર, અમિયાપુર અને બોપલમાં EWS2 પ્રકારના મકાન ફાળવવામાં આવશે, જેમાં હપ્તો કઈ રીતે ભરવો તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમાં અરજી સમય ₹7,500, ત્યારબાદ પ્રથમ હપ્તો બીજા મહિને ₹55,500, બીજો હપ્તો ત્રીજા મહિને ₹57,000, ત્રીજો હપ્તો છઠ્ઠા મહિને ₹85,000, ચોથો હપ્તો 9મા મહિને ₹85,000, પાંચમો હપ્તો 12મા મહિને ₹85,000, છઠ્ઠો હપ્તો 15મા મહિને ₹85,000, સાતમો હપ્તો 18મા મહિને ₹90,000. એમ ટોટલ જમા કરાવવાની રકમ ₹5,50,000 થાય છે. ત્યારબાદ તમારે 2 વર્ષ માટે મેન્ટેનન્સ પેટે ₹50,000 એડવાન્સમાં અલગથી ઔડાની કચેરીએ જમા કરાવવાના રહેશે. એમ ટોટલ ₹6 લાખ આ આવાસમાં ફાળવવામાં આ આવાસ ફાળવવામાં આવશે. ત્યારબાદ દહેગામ માટે જે મકાન ફાળવવામાં આવશે તેમાં હપ્તો કઈ રીતે ભરવો તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમાં અરજી સમયે ₹7,500, પ્રથમ હપ્તો બીજા મહિને ₹20,500, બીજો હપ્તો ત્રીજા મહિને ₹22,000, ત્રીજો હપ્તો છઠ્ઠા મહિને ₹50,000, ચોથો હપ્તો 9મા મહિને ₹50,000, પાંચમો હપ્તો 12મા મહિને ₹50,000, છઠ્ઠો હપ્તો 15મા મહિને ₹50,000, સાતમો હપ્તો 18મા મહિને ₹50,000. એમ ટોટલ કુલ જમા કરાવવાની રકમ અંકે ₹3 લાખ થાય છે. ત્યારબાદ 2 વર્ષ માટે મેન્ટેનન્સ પેટે ₹50,000 અલગથી ઔડાની કચેરીએ જમા કરાવવાના રહેશે. એમ ટોટલ ₹3,50,000 દહેગામ ખાતે આવાસ ફાળવવામાં આવશે. તો મિત્રો, આ હતી વિગતવાર માહિતી ઔડા આવાસ યોજના 2025 વિશે. જો તમે લોઅર ઇન્કમ ગ્રુપમાં આવો છો અને પોતાનું ઘર લેવાની ઈચ્છા રાખો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. આજે જ જરૂરી દસ્તાવેજ તૈયાર કરો અને સમયસર અરજી કરો. આ ફોર્મ કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેનો હું વિડીયો જરૂરથી બનાવીશ, તો આપ સૌ આ ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે ગવર્મેન્ટ યોજના હબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.